ભક્તિનો ગોગા રંગ મને લાગ્યો બાપા, મનમાં ઉમંગ જાગ્યો બાપા, એ મારા ગોગા સમરે સાથ. સોળીએ ઉગી જાય પીવા આવી ગયું છે, ગાળા પડી ગયા છે મોય મોયના ભાજ્યું શિકાર શું ગયું છે જેમ આમ દેખાતો જ નહીં હમુડું સોળી આવે ને કમ તો હારી ને કઈ મોય મોય તો અમુક તો બબે દોણા સોંપી દીધા છે સોળી તો હારી નીકળી તો છે પણ એમાં ભાજ્યા ટીકુબાને ભેગું થવું પડે છે બાજુ રૂસી શિકારે પેલા એરંડા કઢાવવાના છે ભાજ્યા ભેગા થાય તો સારી વાત છે ત્યારે ફેરો મારવા આવ્યો છે ટીકુબાની ભેગો થતા હો કેટલા શ્રી શિકાર અરે ટીકુબા એ ટીકુબા બોલતા જ નહીં ને અમુદા છે ખાતા નહીં અરે ટીકુબા હા મશુબા શું કરો છો ભાઈ આ વરિયાળી ઓટો મારવા આવ્યો તો અરે આ હું ચાંદનો ટોયકા પાછું તમે સારું હો પડતા જ નહીં વરિયાળીમાં આ મારા વરિયાળી કીધું વરિયાળી ઉતારવા આવી જાય પૂછ્યું તો જોવા આવ્યો તો હા વરિયાળી તો ઉતારવા તો આવી જઈ છે કેવી છે લીધું પૂરું વરિયાળીનું ફૂલ તો વરિયાળી તો સારી છે પણ હું શું કહું છું મારે પેલા ભાજવાને બોલાવો કે ઘેર જ્યાંથી શા ના આવશી બોલાવી હડો અમે એટલે સોળીએ પીવા આવી જઈ છે અને ગાળા પડ્યા છે કે એ સોળીમાં ગાળા પૂરવાના છે ને એક વખત કપી જાણીથી હળવાની છે તો ખાહલું થઈ જાય તો પછી આ જમીનમાં પાછું નેઠા નહીં આપણે ખાહલું તેવડા હું એવડ મળું કે કાકા ભત્રીજા બેન હા જે તમે ફોન બોન કરો ને મારે પેલા એરંડા કા ડાબા છે તેવડ હું ભેગો થવું આજે છમ આવતા નહીં કે કોમ છૂટતું કું બે હા રડો તો હેડજો ઘેર રડો ઈવન ફોન કરો હા હું ફોન કરો એ ફટાફટ બોલાઈને મારે યાર એટલું કોમ કરી જવું પડે આમાં મશુપતિ યાર મારી પત્તર ખોટી છે ને કાકુ પતિ તો શું કરે છે અમે મારે એવાનું શું જવાબ આલવાના એવાના સોળી એરંડા બધું કઢાવવાનું આવી ગયું છે બધું જેટલું કોમ ભેગું થઈ ગયું છે આમ શીખરા કાકો પતિ તો શોખ રીસામાં મારે યાર પત્તર પેલા મશુપા મારી ખોટું છે એ કાકા પતિ જા અલ્યા તમે એમના ઓછા ગયા તો મશુપા મારી પત્તર ખોટા છે તમારા શેઠ ભાવ તો ભાગ શેઠ અમાર શેઠ તો બે માથા પારી મળે અરે શેઠ છે 500 રૂપિયા વાળા મતો હું કોમ થતું આ 500 રૂપિયા વાળ્યો છે મને અરે એ દાવ તો 500 ને 50 ની ગોળી થઈ દારૂ પીવાનું થઈ જાય મારું 500 નું દાવા પીવાનું થઈ જતું આપણને તમે ઈકણું 50000 રૂપિયા કીધા કે 50000 રૂપિયા હાલવા પડી તારે ભાગ રખા પૈસા પૂરા પણ ઈ કોમ કરો તો 50000 કી ને 16 સોળી આવી જાય સોળી ઉગી ગઈ પણ પૈસા હાલ તો નહીં હું કઈ જીએ મે તો યાર બે બોર્ડ છોડ નીકળ્યા ના બોર્ડ છોડ થોડા છીએ પૈસા તો 500 રૂપિયા હાલે તો 500 ની ઉતાય હોય તો થાળીમાં રૂપિયો પડે તો જ ના સારા નાસવાનું બસ પણ ચોકન થાળીમાં નાસો તો 3 રૂપિયો આવે કે નાસા એટલે 500 તા જાય ને ભાઈ ને એ શેઠ એમ શું છે ઢિયો તમારે અમે ના આ તો 500 રૂપિયા આલે કે આ તો આખી જિંદગી કામ કરજી એવું થોડું હોય 50000 રૂપિયા આલવા પડી તમારી મજૂરી પાળા તાના લાગે આ તે હેડો પૈસા લઈ દેવરાવા પડી પણ પૈસા તો કાલ હોજે લઈ દેવરાવ અરે કાલ હોય પૈસા પણ 50000 રૂપિયા બદ્રીદા હેડ આપણે બેજીએ તારે વાળી પાસે ચોળી બોળી પઈ અને વાળી પૈસા નું પાછા 500 આલે 1000 આલે વાળી પાછા કે હેડ ને ગણો તો આપણે જે બતાતા હા હેડો તો થઈ પડે એ બધું હેડો તાણ જે હેડો કેજો પાછા પૈસા કહું છું પણ તમે એનું ફોર્મ બતાવો પેલું આ તો જો આ સોરી નહીં ઉગી સોળી કીધી તો પણ પીવા આવી છે પછી કાકુ બધી તો બે પડી રવા ત્યાં જાશો ના એ તો બધું કોઈ થઈ જાય પૈસા આલે તારે કે પૈસા આલવા પડે પૈસા થોડો એમને માં આવી મજૂરી કરવી પડે પેલી તો એ તો આના શેઠ તો જાતે માં થશે ને શેઠ હા પૈસા ઢીલા કરવા પડે તો મજૂરી ના કરવી પડે પૈસા અરે આ પડે મારા ઓળખ્યો તારે તો કાકો બત્રી તો બે મળી મળ્યા છે શું ફરો છો જે ખાલા જ નહીં અમે ત્યાં રાત દાદુ કીધું કે અમે તો બે માથા પાડી છીએ અરે આ પડે પહેલા પૈસા તો હાલવાના જ ક્યાં ના પાડી છી પણ પૈસા છે પહેલા હાલવા પડે અમે તો કીધું પૈસા 50,000 વરી દેજો હવે રહી જઈએ છે પણ આમાં એરંડા બેડા ન્યાકલ પર ભરાઈએ કાલે વિનગન પધારી જઈએ કેટલા જાણ કઢાવાના અરે હા દાદા ચાલુ કરો હા લંદ કાલ વિના કરે હવ અતાર ગાડી ના વાય ગંદમો સવારમાં પૈસા લેવા પડે વારી શું આવું વારી તો કોથળા તો બધું હોદ પૈસા આવું આ તો વધુ પૈસા લેવા હા હોદ મળી જાય ભરવાનું ચાલુ કરો અને પછી બીજું કામ આ હળવાજી છે પાછી પૈસા મતલબ તો અમારા તો અમાર તો થાળીમાં રૂપિયો પડે તો જ નાચીએ હા બરોબર છે એ ભત્રીજા એના કઢાવરો પૈસા યોના
ભેગા કરજો ભાઈ હા હા તને આવજો હાર દોડો તમે ચો સર આવો તો ઠેસર કર બે ઠેસર ચો સર આ ઠેસર કે આવી ગયું અરે આ લેટ પાછો આ તો ઉપર પડા મોત કાઢ નાખ્યું આ શેઠીઓ આપણા જે માથે ભારે છે અરે શેમ પાછા અરે ચો સર છે ટ્રેક્ટર અરે ટ્રેક્ટર ઘર છેડી હું મોડ્યું ઘર છેડી ટ્રેક્ટર થાય વાહ અરે તમે તો બે જણા હું જાવ છોથી લાયા ઘરે આવા ટીકાજી અરે મોણા યાર પણ શું થશે ટ્રેક્ટર ને બધું ટ્રેક્ટર તો કોઈ કુવામ તો નહીં પૈસા ઉતારી જણવા છે મોયુબા અમે તો કીધું સીધા બી ન કરતા ડાયરેક્ટ ડાયરેક્ટ હાર હાર ટ્રેક્ટર પેલું જુમું બતાવો પાટી ગધડી નાખીએ છીએ શેઠના પૈસા એને હાલવા પડે છે ઓય એ તો હારું આપણે મજૂરી ના કરી લેવાનો ભત્રીજા એરંડા તો નીકળી ગયા અને પૈસાનો ડાળો પડી જાય ઓછો ભાઈ નીકળી ગયા હા અરે નીકળી જા ભાઈ એરંડા નીકળી ગયા નીકળી જા છે તને કેટલા થયા છે આમાં 10 બોરી ક્યાં 10 બોરી 10 બોરી 7 બોરી તો મેં લ્યા ઘરમાં ઘર મમ્મી કહે છે એમ પાતો ને આ તો ઓમ રમણ ભમણ થઈ જતા આને પેલો છોકરો ઘેર આવીને ગાળ પાડતો કે મારું કટે કરીને હા કાઢી નાખ્યો ને ના છોકરા તો આગળ ટ્રેક્ટર ના પોડા પર બી આવ્યો તો ને એવું હતું કીધું તું પેલા ભૂંગળામ પાણી વેળે જા હા ને એ તો ઘેર આવીને રોતો તો મારો ઓળ્યો ભૂંગળામ પાણી વેળવા તો હજુ કીધું ભૂંગળામ પાણી વેળવા અમે બે જણા છે બીજા શું કરે આ રડો આટલા ઉપર જોડો તાણે જળદાન હેડ ભાઈ મારે ગાડી પર આવી છે શ્રીનગર શ્રીનગર પૈસાનું કાલે ગોઠવણી કરી દેજો પૈસા મળી જશે કાલ રાચી જોયું કે અમારું કામ કમ્પ્લીટ બે જણા કેટલા એરંડા ઓહો. પાડીને હા, બરોબર કહ્યું. 8 તો એવા હતા બરોબર 10 કરી દીધા બરોબર સારું કહેવાય ને યાર એલા મંગુપાન લાઈનમાં પડ્યા છે ને ઈ મન લઈ લીધા એમ ઈ મોન્યા કહેવાનું નહીં પણ કોઈ નહીં ના ના હું કે કહેવાનું આમ પાછા તમે એવો મન કાઢો નહીં ના અમે ના કાઢે એવું નહીં અમે નહીં કરતા હા હો? હાલ લઈ લો હડો અમારે તો પૈસો મળવો હતો બસ હો? તો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારો કાકા ભત્રીજાનો ના શેઠનો વિડીયો ફેચીને બનશે આનો ત્રીજો ભાગ બનશે ને જોવા માટે તૈયાર રહેજો જય માતાજી મિત્રો જય માતાજી હાલો ભાઈ.